નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જવા છે નવા ઇન્કમટેક્સ બિલને લઈને. નવું ઇન્કમટેક્સ બિલ જે અત્યાર સુધી આપણે ઇન્કમટેક્સની જે અત્યાર સુધી ચર્ચા કરી છે 1961ની, જેમાં એમ કહેવાય ને કે જેનું અમલીકરણ 1962માં 4000 એમેન્ડમેન્ટની સાથે અત્યારે હાલ થયું પણ હતું. જ્યારે નવું ઇન્કમટેક્સ બિલની વાત કરું તો જેની જાહેરાત બજેટ 2024માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરી દેવામાં આવી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઇન્કમટેક્સમાં અત્યારે હાલ જે સ્લેબનો જે ફેરફાર જોવા મળી રહ્યો છે કે પછી એને સિમ્પ્લિફાઈ કરવા માટે સૌથી વધારે જે ફોકસ કરવાની જે બાબત છે તેની ઉપર કાર્ય કરવામાં આવી રહ્યું છે. બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી એટલે કે બીજી તારીખ એટલે કે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી, પરંતુ એ પૂર્ણ બજેટ ન હતું કારણ કે ઇલેક્શન હતું. એટલા માટે પછી જ્યારે પૂર્ણ બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમણે જાહેરાત કરી ઓગસ્ટ 2024થી તેની ઉપર અલગ અલગ કમિટીઓ થઈ, જેમાં ઓક્ટોબર 2024માં 14 જેટલી સબ કમિટી બની. સબ કમિટીમાં પણ ક્યાંક હજુ ફેરફારો કરવાના બાકી એટલે 22 જેટલી કમિટી થઈ. ત્યારબાદ નવેમ્બર 2024માં તેની ઉપર પ્રોપર ડિસ્કશન થયું અને ઇન્કમટેક્સ બિલમાં જે પ્રમાણેના અમેન્ડમેન્ટની સાથે જે ફેરફારો જરૂરી હતા તે તમામ વસ્તુઓ ઇન્ક્લુડ કરીને ડિસેમ્બર સુધી તેને કન્ક્લુઝન તેનું લાવવામાં આવ્યું હતું. એટલે કે જ્યારે 2024ની વાત કરીએ તો 2024માં જે એક જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા ચેન્જીસમાં જોવા મળ્યા. સાથે સાથે જોવા જઈએ તો ચેપ્ટર્સની વાત કરીએ તો ચેપ્ટર્સ જે 47 જેટલા હતા તેમાંથી ઘટાડો કરીને 23 કરવામાં આવ્યા. સેક્શનની વાત કરીએ તો 819 જેટલા સેક્શન હતા તેમાંથી 536 કરવામાં આવ્યા. વર્ડ્સ જે 5 લાખ સમથિંગ જે હતા તેમાંથી 2,60,000 જેવા કરવામાં આવ્યા. ટેબલ્સમાં આ વખતે એમ કહેવાય છે સિમ્પ્લિફાઈ કરવા માટે ટેબલ્સમાં ક્યાંક વધારો કરવામાં આવ્યો છે, જેમાં 18 જેટલા ટેબલ્સ હતા તેની સામે 57 જેટલા ટેબલ્સ આ નવા બિલમાં ઉમેરવામાં આવ્યા છે. ફોર્મ્યુલાઝમાં પણ ક્યાંક વધારો કરવામાં આવ્યો છે. પહેલાં જે 6 જેટલા હતા 46 જેટલા પણ કરી લેવામાં આવ્યા છે. અને સાથે સાથે જે આ તમામની વાત કરીએ તો કલમ 101B હેઠળ 12 મહિના સુધીના સમયને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે તેવી પણ એક બાબતને તેમાં મૂકવામાં આવી છે. સાથે જ હવે એસેસમેન્ટ યર, પ્રીવિયસ યર એ તમામની જગ્યાએ હવે ટેક્સ યરનો જે હવે ઉલ્લેખ પણ કરવામાં આવશે તેવી પણ બાબત એમાં કહેવામાં આવી છે. પણ આ નવું જે ટેક્સ બિલ છે તેમાં જે નવા ટેક્સ બિલમાં રિજીમ બાબતે અત્યારે તો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેવી પણ બાબત જોવા મળી રહી છે. ત્યારે આ નવું ઇન્કમટેક્સ બિલ જ્યાં રજૂ કરવામાં આવ્યું છે લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા, તે શું છે, કેવા પ્રકારનો ફેરફાર છે, એક્સપર્ટ્સ તેને અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છે, સત્તાપક્ષ અને વિપક્ષ તેને કઈ રીતે જોઈ રહ્યા છે તેની ઉપર ચર્ચા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે સાથે અર્થશાસ્ત્રી પણ છે, ઉર્વિશભાઈ કંથારિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને હિમાંશુભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દર્શક મિત્રો, એક બાબત આપણે એ પણ કહેવા માંગીશ કે ઉર્વિશભાઈ અને હિમાંશુભાઈ ભલે સત્તા પક્ષ અને વિપક્ષને અત્યારે હાલ તો રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, સાથે સાથે તે લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ છે. એટલે ક્યાંક જે નવું ઇન્કમટેક્સ બિલ છે તેમાં એમ કહેવાય ને કે ના પ્રોપરલી અત્યારે હાલ તો જે જોયું હશે ને તેની ઉપરથી જ તેઓ અત્યારે હાલ તો જે ચર્ચા પણ કરશે. અને સાથે જ્યારે નવા ઇન્કમટેક્સ બિલ ઉપર ચર્ચાની શરૂઆત કરું, સિદ્ધાર્થભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નવા ઇન્કમટેક્સ બિલને? કારણ કે શરૂઆતમાં મેં કહી દીધું બજેટ 2024માં જે રજૂઆત કરવામાં આવી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ જે કમિટીઓ પર ચર્ચા થઈને આખરે આ બિલને રજૂ કરી દેવામાં આવ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નવા ઇન્કમટેક્સ બિલને? આ નવા ઇન્કમટેક્સ બિલમાં નવું શું છે? યજ્ઞભાઈ, નવું કશું નથી. જે 1961 નું હતું એમાં સમયની સાથે જેમ રિનોવેશન થાય ને આપણા ઘરમાં, મકાનમાં, રોડ રસ્તામાં, દેશમાં રિનોવેશન થાય એવી રીતે કાયદાઓમાં પણ રિનોવેશન થાય છે. ઓલ ટુગેધર નવું કશું આવી જાય એવું ના હોય, પણ જે રીતે આ ઇન્ડિયન પિનલ કોડને ભારતીય સંહિતામાં કન્વર્ટ કરવામાં આવ્યું તો એમાં ફંડામેન્ટલ નીતિ નિયમો તો સરખા જ રહે. એટલે એક શબ્દમાં હળવી ભાષામાં કેવું હોય તો કેવાય કે અંદર પાણી તો એ છે, બોટલ બદલાઈ ગઈ છે. એટલે કે જે પેલા કોમ્પ્લેક્સિટી હતી તો એને સમયની સાથે થોડું રિલેક્સેશન અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કરવામાં આવ્યું છે. કારણ કે ઘણીવાર સમયની સાથે શું થતું હોય છે
કે આપણે થીગડાઓ મારતા જઈએ, રિપેરિંગ કરતા જઈએ, થીગડા મારતા જઈએ, રિપેરિંગ કરતા જઈએ, થીગડા મારતા જઈએ. એટલે દરેક કાયદામાં સમયની સાથે જે જરૂરિયાતો ઊભી થઈ હોય, આ ઇન્કમટેક્સ એક્ટ 1961 નો અત્યાર સુધી ચાલતો હતો. તો હવે એક જયારે બધા લો ના રિફોર્મ થઈ રહ્યા છે, તો આ પણ એક લોંગ પેન્ડિંગ રિફોર્મ હતો કે સમયની સાથે માંગણી હતી કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે ઇન્કમ ટેક્સ ને ના સમજી શકતા હોય તો સામાન્ય માણસ ક્યાંથી સમજી શકે, એટલે એને સિમ્પ્લિફાઈડ કરવાની પ્રોસેસ આવે. પરંતુ એમાંથી 2-3 બાબતો તો એની એ જ રહેવાની છે કે સરકારને ઇન્કમ ટેક્સ એક કાયદા ટેક્સ કલેક્શન કરવું હોય એટલે કરદાતાઓની વ્યાખ્યા એની એ રહી હોય. ટેક્સ રેટમાં ઉપર નીચે થાય, પરંતુ ટેક્સ રેટ પણ થશે, એમાં વાત વિવાદ પણ આવે એટલે અપીલ પણ થાય, ઝઘડા પણ થાય, એનું નિરાકરણ કઈ રીતે કરવાનું એનો પણ મુદ્દો આવે. સરકારને તિજોરીમાં એડવાન્સમાં પૈસા જોતા એટલે ટીડીએસ પણ રહેવાનો છે, ટીસીએસ પણ રહેવાનો છે. હા, ખાલી એટલું ફરક પડે કે જે અમુક ઇન્કમ ટેક્સમાં સેક્શનમાં બાદ મળવામાં આવતી હતી તો લોકો કન્ફ્યુઝ થઈ જતા હતા કે સેક્શન 10 માં જવું, એટીસી માં જવું, 6A માં જવું તો ક્યાં જવું, કયા લાભ મળે, કયા ના મળે. દરેકમાં રેટ અલગ અલગ હતા કે કોકમાં 10% હોય, 15% હોય, 20% હોય. તો કયો રેટ લાગે, ટીડીએસ કયા રેટે કાપવાનું, તો એનું સમયની સાથે સિમ્પ્લિફિકેશન કર્યું, જેથી પ્રોફેશનલ તરીકે અમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઘણો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવું હવે મહેસૂસ થશે, એવું આપણે કહી શકીએ. જેવી રીતે જીએસટી માં રિફોર્મ થયા અને 12% લાયા, 18% લાયા, 28% લાયા. તો એવી રીતે ઇન્કમ ટેક્સમાં પણ જુદા જુદા રેટ હોય, ઇન્ટરેસ્ટ રેટ હોય, ટેક્સ રેટ હોય, ટીડીએસ ના રેટ હોય, તો એને સિમ્પ્લિફાઈડ કરવાની પ્રોસેસ કરવામાં આવી છે. પણ આનાથી મતલબ એવું નથી થતો કે બાબુશાહી નીકળી જશે કે વધારે ને વધારે ફેસલેસ અસેસમેન્ટમાં મુવમેન્ટ આવશે. તો એ સમયની સાથે જોવાનું એક પરિસ્થિતિ રહેશે કે નવા ઇન્કમ ટેક્સ ના કાયદામાં જે જોગવાઈઓ છે તો એનાથી શું વેપારીઓને, કરદાતાઓને ખરેખર ઇઝીનેસ, સિમ્પ્લિસિટી આવશે કે ઉલટાની કનડગત વધશે. કારણ કે આ જે લો નું ડ્રાફ્ટિંગ થતું હોય છે તો આપણા દેશના માનનીય ગૃહમંત્રી પણ ટકોર કરી ચુક્યા છે કે સમજી વિચારીને ડ્રાફ્ટિંગ હંમેશા કોઈ પણ કાયદાનું કરવું જોઈએ. જો એમાં એક ચૂક થઈ જતી હોય તો એના છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડતું હોય છે એ કાયદાનું અર્થઘટન કરવા માટે, અને એમાં ખૂબ જ નાણાં અને સમયનો વ્યય થતો હોય છે. અને ઘણીવાર અધિકારીઓ પણ એમનું મનગણન અર્થઘટન કરતા હોય છે અને વેપારી આલમ પણ કરતા હોય છે. એટલે જેટલો કાયદો સ્પષ્ટ રહેશે, ટુ ધ પોઈન્ટ રહેશે, એટલું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું સરળ રહેશે. બીજો મુદ્દો સરકારને મારે ધન્યવાદ એટલા માટે આપવા પડે કે જીએસટી માં જે રીતે ઉથલ પાથલ થઈ ગઈ હતી, એક્સાઇઝ નાબૂદ કરી, સર્વિસ ટેક્સ નાબૂદ કરી દીધો, અને જે લોકોમાં ટેન્શન, અરેરાટી ફેલાઈ ગયું હતું, એવું નથી. આપણને સમય આપવામાં આવ્યો છે કે ભાઈ એવું સાંભળવામાં આવ્યું છે કે 2026 થી ઇમ્પ્લિમેન્ટ થશે, એટલે અત્યારે ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો 1-1.5 વર્ષમાં લોકો આરામથી સમજી શકશે, વિચારી શકશે, જ્ઞાનનું આદાન પ્રદાન થશે અને આરામથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે. તો આ એક આવકારદાયક પગલું કહી શકાય. અને જે સેક્શન કલમો ઓછી કરી છે એ પણ સારું છે. અને જે અસેસમેન્ટ યર કયું, ફાઇનાન્શિયલ યર કયું, એમાં કન્ફ્યુઝન થતું હતું. તો હા ભાઈ, ટેક્સ યર 24-25 નો ટેક્સ યર. આપણા દેશનું નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચ સુધીનું હોય છે. બીજા દેશોમાં કેલેન્ડર યર્સ હોય, જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું હોય. તો આપણી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એપ્રિલ થી લઈને માર્ચ સુધીનું હોય છે. એટલે આ એક આવકારદાયક 100% પગલું કહી શકાય. અને સમયની સાથે એક એવી આશા બંધાશે કે ઇન્કમ ટેક્સમાં સમયની સાથે જે કોમ્પ્લેક્સિટી ઉભી થશે તો એને કઈ રીતે દૂર કરી શકશું, અને ટ્રિબ્યુનલનું મહત્વ આમાં વધારવામાં આવશે. કારણ કે જયારે કોઈ વાદ વિવાદ થતો હોય તો મારી પાસે મલ્ટિપલ ઓપ્શન હોય. હું ઇન્કમટેક્સ કમિશનર જોડે જઈ શકું, અપીલ કરી શકું, ટ્રિબ્યુનલમાં જઈ શકું, હાઈકોર્ટમાં જઈ શકું, સુપ્રીમ કોર્ટમાં જઈ શકું. તો મારે કયા માધ્યમથી જવું, ક્યાં જવું, કેવી રીતે જવું, કોને મળવું, કયા રસ્તા છે, તો એનું બધું ક્લેરિફિકેશન કાપવામાં આવે. અને અડધા જે ઢંગધડા વગરના કલમો હોય કે જે ઓવરલેપિંગ થતી હોય તો એને સરળીકરણ કરવામાં આવશે એવું આપણે માની શકાય. મને હજી એટલા બધા પન્ના ઉથલાયા નથી, પરંતુ જે ઉપર છેલ્લું વાંચન થયું છે કે મિત્રો વર્તુળ સાથે વાતચીત થઈ છે, એના આધારે કહી શકાય કે 100% એક આવકારદાયક પગલું છે અને સમયની સાથે જે જરૂરિયાત હતું તો એને રીતે રિફોર્મ થઈ રહ્યું છે.
ભાઈ, જરૂરિયાત પ્રમાણે ક્યાંક રિફોર્મ્સ થવું એ બહુ જરૂરી છે. સિમ્પ્લિફાઈ કરવા માટેની જે બાબત જોવા મળી રહી છે, ક્યાંક જટિલ પ્રક્રિયા હતી તેમાંથી સરળ બનાવવાની બાબત જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? ચોક્કસ, જે પ્રમાણે સિદ્ધાર્થભાઈએ કીધું કે સમયાંતરે જરૂરી સુધારા વધારા કરવા જોઈએ, પણ એ જરૂરી સુધારા વધારા જે તે ટાઈમે જ્યારે જરૂરી હોય ત્યારે કરવા જોઈએ. હવે ત્યારે સરકાર 2025માં નવું ઇન્કમટેક્સ બિલ લઈને આવી છે. ત્યાં કઈ નવી વાત નથી. કોંગ્રેસે 2010માં ડ્રાફ્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ લાવેલી હતી. આ જ વસ્તુ ઇન્કમટેક્સનું જે છે, આ એની બુક છે 2010ની, ડાયરેક્ટ ટેક્સ કોડ 2010. હવે આ 2010નું જે જયારે ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ જયારે સંસદમાં રજૂ થયું 2010ની સાલમાં, તો 30/8/2010 એને સંસદમાં રજૂ કરેલો આવેલો હતું. પછી એને સ્ટેન્ડિંગ કમિટીને રિફર કર્યું 9/9/2010, અને સ્ટેન્ડિંગ કમિટીએ 9મી માર્ચ 2012 એનો ડ્રાફ્ટ રિપોર્ટ આપ્યો કે આજે ડ્રાફ્ટ બિલ જે છે એમાં કયા કયા સુધારા કરવા જોઈએ. હવે 2012માં ઓલરેડી સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ સરકાર જોડે હતો. 2014માં સરકાર બદલાઈ ગઈ, પછી 10 વર્ષ વીતી ગયા. 10 વર્ષ વીતી ગયા પછી પણ સરકારે આ જે ડ્રાફ્ટ બિલને આજે ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ હતો એના ઉપર કોઈ ચર્ચા પણ નથી કરી કે એને કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ વાત નથી કરી. હવે જયારે કોંગ્રેસ જયારે દરેક વખતે જે નવા રિફોર્મ્સ આવ્યા છે કોંગ્રેસ જ લાવી છે, કેમ કે આ સરકારમાં તો એવી વિચારવાની પણ શક્તિ નથી. એમને તો ખાલી એવું જ છે કે કોંગ્રેસનું લેબલ આવ્યું હોય તો ત્યાં મારે કઈ રીતના જુદું નવું લેબલ કરવું. નોટો જે કોંગ્રેસ વખતની જે છપાયેલી છે તો મારે અહીંયા કઈ રીતના નોટો બદલવી. રેરા કોંગ્રેસ વખતનો 2012નો ઇમ્પ્લિમેન્ટ છે તો મારે અહીંયા કઈ રીતના બદલવો અને કઈ રીતના નામ એમનું આપવું. MSME એક્ટ 2006નો કોંગ્રેસનો છે તો હવે કઈ રીતના હું નવું દેખાડું. જીએસટી પણ કોંગ્રેસનો છે તો હું કઈ રીતના રિફોર્મ્સ નવું કરું. એ રીતના જ ખાલી ફેરબદલ કરીને પૂંઠા બદલવાની વાતો કરી રહ્યા છે. સિદ્ધાર્થભાઈએ ચોખ્ખું જ વાત કરી કે જે અત્યારે જૂનું પાણી અત્યારે નવી બોટલમાં ભરવાની વાત છે. હવે જયારે તમે સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટ્સ તમે જોશો તેમાં ચોખ્ખી વાત કરેલી હતી કે 30% સ્લેબ ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનો, કે જયારે તમારે 20 લાખની ઉપરની ઇન્કમ તમારી તમે દેખાડો એ 30%. એટલે એ વખતે જો તમે 2014માં તમે આ 20 લાખની ઉપર 30% સ્લેબ કરી દીધો હોત તો આજે તમારે 10 વર્ષ સુધી SSC અને અત્યારે હાયર ટેક્સના સ્લેબ ભરવા પડ્યા હોત. કોંગ્રેસે એ દિશામાં પગલું લીધેલું હતું અને 5 લાખનો જે સ્લેબ રેટ હતો 2010માં 10 લાખ કરી દીધેલો હતો. એટલે તમે સમજો કે 2004માં 2.5 લાખની જે ટેક્સ લિમિટ હતી એને સીધી વધારીને 10 લાખની ટેક્સ 10 લાખ ઉપર 30%નો સ્લેબ રેટ કરી દીધો. 4 ટાઈમ્સ વધારે કરી દીધેલું હતું. જયારે 10 લાખની અત્યારે અહીંયા 24 લાખ ઉપર જ થઈ જાય, એટલે 1.4 ટાઈમ જ તમારી અત્યારે ટેક્સ લિમિટ વધારેલી છે. સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટે એ પણ કીધેલું હતું કે ઇન્કમ ટેક્સનો સ્લેબ રેટ જે છે એ ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને ઓટોમેટિક વધે એ રીતની જોગવાઈ કરવાની છે. હવે આ નવા બિલમાં તો એવું કશું દેખાતું નથી. નવા બિલમાં અત્યારે FNDQ કહે છે કે જે એના ક્વેશ્ચન આન્સર્સની અંદર કહે છે કે એની અંદર એવું એ લોકો એ રીતના રજૂઆત કરે કે અમે આટલા વર્ડ્સ હતા ને આટલા ઓછા કર્યા. જાણવા જેવી વસ્તુ છે કે એમને જે રજૂઆતો શું કહે છે કે આની અંદર જે જૂના બિલમાં 5.12 લાખ વર્ડ્સ હતા અમે ઘટાડીને 2.60 લાખ વર્ડ્સ કર્યા. ચેપ્ટર્સ જે હતા 47 હતા જૂના બિલમાં એ 23 કર્યા. પણ તમે ડાયરેક્ટ ટેક્સ કોડ 2010નું જોશો તો એમાં ખાલી માત્ર 20 જ ચેપ્ટર્સ હતા, જયારે અહીંયા વધારીને તમે એના 23 કરેલા છે. 3 ચેપ્ટર વધે છે 2010ના બિલમાં પણ. ડાયરેક્ટ ટેક્સ કોડ 2010માં 319 સેક્શન હતી, જયારે અહીંયા વધારીને 536 કરેલી છે. કમ્પેરિઝન કરે છે કે અમે જૂના મીન્સ ઇન્કમટેક્સ એક્ટ જોડે કમ્પેરિઝન કરે, પણ ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ જે કોંગ્રેસે ઇન્ટ્રોડ્યુસ કર્યું એની જોડે ક્યારેય કમ્પેરિઝન નથી કરતા. કોંગ્રેસે જયારે ઇન્ટ્રોડ્યુસ કરેલું ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ એમાં તો એસેસિંગ ઓફિસરની લાયબિલિટી પણ ફિક્સ કરવાની વાત કરેલી છે કે જે એસેસિંગ ઓફિસર ખોટા એસેસમેન્ટ કરતું હોય તો એની પણ લાયબિલિટી ફિક્સ કરો. અને દરેક વસ્તુ ઓન ધ કોન્ટ્રારી બીજું કે વેલટેક્સ હતો, કોંગ્રેસ વખતે વેલટેક્સ હતો. વેલટેક્સની લિમિટ 1 કરોડ ઉપર 1% લેખે ત્યાં ટેક્સ ભરવાની હતી. આ સરકારે એ વેલટેક્સ જ 2015માં કાઢી દીધો. જૂના ડાયરેક્ટ ટેક્સ કોડ બિલમાં જે કોંગ્રેસે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરેલી એમાં વેલટેક્સ 50 કરોડ ઉપર 1% ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરેલી છે. એટલે ગરીબોને જે મિડલ ક્લાસની બધાની વાતો કરે છે આ સરકાર, પણ ઓન ધ કોન્ટ્રારી બેનિફિટ આપે છે અમીર લોકોને. જેમના વેલટેક્સ કોનો હોય કે જે અમીર લોકોનો હોય એને વેલટેક્સનો બેનિફિટ આપે છે. અને બીજું કે એટલે અત્યારે એવી વાત થાય કે વર્ડ્સ ઓછા કર્યા, સેક્શન ઓછો કરી એટલે એ નવો જે બિલ આવશે ઇન્કમ ટેક્સનું એ સારું હશે એવું નથી. તમારે વર્ડ ને બધા ઓછા કરતા લીગલિટી, એમ સિદ્ધાર્થભાઈ જે કીધું એ પ્રમાણે જે કોમ્પ્લેક્સિટી હોય એ રિમૂવ કરવી જોઈએ. આપણે જીએસટી નો રિફોર્મ્સની વાતો કરી કે જીએસટી જે પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ ખરાબ રીતે કરેલું છે એના પછી જીએસટી એક્ટ પછી એના નોટિફિકેશન્સ અને એના સર્ક્યુલર્સ એટલા બધા આવી ગયા છે. વન ટેક્સ વન નેશન ની વાત કરે છે, પણ આજે જીએસટી ના અંદર જ
તમે એક રિટર્ન ભરો એની અંદર તમારે 7-8 ટેક્સો છે અંદર ભરેલા છે, એના ઉપર હવે લટકાના સેસ પણ આવી ગયા છે, 28% પર સેસ ને બધું પણ આવી ગયેલું છે. એટલે હિમાંશુભાઈ, કોમ્પ્લિકેશન્સ વધારતી જાય છે સરકાર, સિમ્પ્લિફિકેશન્સ કરવાની જગ્યાએ કોમ્પ્લિકેશન્સ વધારતી જાય છે. જે સ્ટેન્ડિંગ કમિટીમાં રિપોર્ટ એપ્રુવ થઈ ગયેલો હતો તો એમાં સુધારા વધારા કરીને ચર્ચા કરીને તમે કરી દીધું હોત તો ત્યારનું 2014માં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયેલું હોત, પણ એ સરકાર અત્યારે નથી કરતી. પણ જેમ તમે કીધું કે વકફ બોર્ડનું બિલ લાવવાનું તેની જગ્યાએ ઇન્કમ ટેક્સનું બિલનું બિલ લાવી દીધું, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ઉર્વિશભાઈ શું કહેશો? કારણ કે સિમ્પ્લિફિકેશન લઈને હજુ પણ ક્યાંક સવાલ જોવા મળી રહ્યા છે. મુખ્યત્વે 3 બાબત છે યજ્ઞભાઈ. એક, ટેકનોલોજીની સાથે કેવી રીતે ઇન્ટિગ્રેશન કરવું ટેક્સ સિસ્ટમ. બીજું છે કે સરળીકરણ, એટલે સામાન્ય લોકો સમજી શકે, પોતાના રિટર્ન પોતે ફાઇલ કરતા વર્ગ છે એ સમજી શકે. અને ત્રીજી વાત એ છે કે કેલ્ક્યુલેશનમાં પણ વ્યાખ્યા આધારિત કેલ્ક્યુલેશન થતી હતી, ડેફિનેશન બેઝડ. એમાં ઘણા બધા અર્થઘટનો અને સ્કોપ રહેતો હતો, એટલે મિસઇન્ટરપ્રિટેશન થાય, એમાંથી લિટિગેશન થાય, નોન કમ્પ્લાયન્સ થાય, આ બધા ઇશ્યુઝ હતા. હવે ડેફિનેશનના આધારે જે કેલ્ક્યુલેશન થતી હતી એ હવે ફોર્મ્યુલાના આધારે થવાની છે. એટલે ફોર્મ્યુલા એક ગાણિતિક પદ્ધતિ છે કે એમાં જે પ્રમાણે ફિગર્સ ઇન્સર્ટ કરવામાં આવે ને આઉટકમ આવે એ પ્રમાણે એ એપ્લિકેબલ બને. એટલે આ ત્રણેય બાબતો ટેકનોલોજીને કારણે માત્ર પોતાના ફોનના આધારે પણ વ્યક્તિ ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરી શકે, નાનો વેપારી પણ પોતે એ રીતે કરી શકે. સરળીકરણ એટલે હિમાંશુભાઈ ને સિદ્ધાર્થભાઈએ વાત કરી કે સરળીકરણનો ઓબ્જેક્ટિવ દેખાય છે, પણ પહેલા પણ પ્રયત્નો થયા હતા. પરંતુ આ જે નવો એક્ટ આજે જે આવ્યો છે એ બેઝિકલી ઇન્કમ ટેક્સની ઇન્ટરનલ કમિટીએ પોતે અત્યાર સુધીમાં થયેલા જે કંઈ સુધારા ને સૂચનો ને જે કંઈ પ્રયત્નો એ બધાને આધારે આ ડ્રાફ્ટ કર્યું છે. પબ્લિક કન્સલ્ટેશન્સ, પ્રોફેશનલ કન્સલ્ટેશન્સ, આ બધું કરવામાં આવે છે, પોલિટિકલ કન્સલ્ટેશન્સ, અને હવે સંસદની સમક્ષ મૂકવામાં આવ્યો છે અપ્રુવલ માટે. એટલે સરળીકરણ, ટેકનોલોજી, ગણતરીમાં ફોર્મ્યુલા આધારિત, એટલે આ એક બહુ મોટું આમૂલ પરિવર્તન છે. અને એવું નથી કે કોઈ પહેલાના સુધારા, આ એક નવી આવૃત્તિ આવે, એક ખૂબ જ ઉપયોગી અને જરૂરી પુસ્તક હોય ને એની નવી આવૃત્તિ આવતી રહે ડેવલપમેન્ટ પ્રમાણે, એ પ્રમાણેની આ એક વ્યવસ્થા છે કે 1961 પછી આજે 64 વર્ષે આપણે આ કરીએ છીએ. ઇન્ટરમિટન્ટલી પ્રયત્નો થયા છે, પણ આજે આપણે એ જોઈ શકીએ છીએ કે અત્યારે એક સાચી દિશામાં જે પ્રમાણે હિમાંશુભાઈએ કહ્યું કે જે સિમ્પ્લિફિકેશન જરૂરી હતા પરંતુ એ સિમ્પ્લિફિકેશન કરવામાં આવ્યા નથી, એ વાત સાથે સંમત અત્યારે થઈ શકાય એવું નથી. કારણ કે 600 પાનાનો એક્ટ આવેલો છે અને 537 સેક્શન હતા, એમાંથી 298 સેક્શન કરવામાં આવેલા છે. હવે એક જ ઉદાહરણ આપણે જોઈએ તો પહેલા જે ટેક્સ કેલ્ક્યુલેશન જે સેલરી ક્લાસનું થતું હતું એમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન, લીવ એન્કેશમેન્ટ, ગ્રેજ્યુઇટી, આ બધા જુદા જુદા સેક્શન્સમાં હતા. એ હવે એક જ ટેબ્યુલેશનમાં આવી ગયું છે. એટલે આવી ઘણી બધી નાની નાની માઇક્રો મેટર્સ આવેલી છે. ફોર એક્ઝામ્પલ કે ડિજિટલ કરન્સી, ક્રિપ્ટોકરન્સી જે છે એની ઇન્કમ કેવી રીતે કરવી એના માટે સ્પષ્ટ વાત કરવામાં આવી છે. એટલે પહેલા એક લિસ્ટ હતું, એક વ્યવસ્થા, એમાંથી સ્પષ્ટ વ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા છીએ. સરળ એટલા માટે થોડુંક હજુ પણ જટિલ છે. પહેલા જે 2010માં જે પ્રમાણેના જે કહેવાય ને કે ફેરફાર કરવામાં આવ્યા હતા તે અનુસાર તો ક્યાંક નથી જોવા મળી રહ્યા. યજ્ઞભાઈ, આખો વિષય જે છે ને ઇન્કમ ટેક્સ, એ આખો બેઝિકલી વિષય જ જટિલ છે. હવે એની વ્યવસ્થા સરળ બનાવવી એ બહુ ભગીરથ કાર્ય છે અને એ દિશામાં બધા પ્રોફેશનલ્સ, રાજકીય પક્ષ, ઇકોનોમી, ગવર્મેન્ટ, આ બધાએ પોતાના કન્સલ્ટેશન્સ અને ઇમ્પ્રુવમેન્ટના સજેશન્સ કરીને આમાં આગળ વધવાનું છે. એટલા માટે અત્યારે આપણે સંસદની સમક્ષ મૂક્યો છે. એટલે કોંગ્રેસને પણ જે કોઈ સૂચનો હોય કે 2010ના ડાયરેક્ટ ટેક્સ કોડમાંથી જે કંઈ બાબતો બહાર રહી ગઈ હોય, જે આવકાર્ય હોય, એ હજી આમાં મૂકવા માટે સ્કોપ છે. એટલે આ એક ભારતના અર્થતંત્ર
માટે બંધારણીય જોગવાઈ કરવામાં આવેલી છે ઇન્કમ ટેક્સ કોડ, અને એ ચર્ચાના સ્તરે છે. હજી પણ ચર્ચાના સ્તરે છે. એટલે જે કંઈ સુધારા છે એ બધા આવકાર્ય છે. બીજી મહત્વની બાબત એ છે કે ટેક્સ પેયર્સ રાઇટ્સ, એટલે આપણે બહુ બધી વાત સાંભળી કરદાતાને આમ થયું એમણે કર આપ્યો પણ આ બેનિફિટ્સ નથી મળતા. તો ટેક્સ પેયર્સના રાઇટ્સ માટે પણ બહુ સ્પષ્ટ સેક્શન આની અંદર એડ કરવામાં આવેલું છે. એટલે એ બાબતે પણ વધારે સરળીકરણ થયેલું છે. એટલે બેઝિક આઈડિયા એ છે કે લિટિગેશન ઘટે, નોન કમ્પ્લાયન્સ ઘટે, જે જૂના રેડન્ડન્ટ જે છે જે કોડ્સ એનો નિકાલ થાય, અને એક પ્રોડક્ટિવ દિશામાં ઇકોનોમીને કામ કરવા માટે સમય મળી, કે ઘણો બધો સમય આમાં વ્યય થતો હોય છે. એ સમયનો બચાવ એ પણ ઇકોનોમીની એક એસેટ છે. એમાં પ્રોફેશનલ્સ આવી ગયા કે એન્ડ યુઝર્સ આવી ગયા કે ઇકોનોમી આવી ગઈ, બધું આવી. એટલે સમયનો બચાવ થાય, અને જે પ્રમાણેના અત્યારે સેક્શનની તમે વાત કરી તો દરેક લોકોને અત્યારે તો ઇઝી વેમાં મળી રહે તે પ્રમાણેની બાબત અત્યારે જોવા મળી રહી છે. અને ક્યાંક સૂચનો પણ વાત કરી છે. હિમાંશુભાઈ, તમે સૂચનો આપશો તો તેની ઉપર પણ કાર્ય થશે. ચોક્કસ જે પ્રમાણે સૂચનો તો કોંગ્રેસે આપેલા છે. વકફ બોર્ડમાં પણ 622 પાનાનું પેજ, 655 પાનાનું પેજ સૂચનો આપેલા છે. પણ જેપીસી કમિટીમાં કઈ રીતના એનું જે સંચાલન થયું એ દેખાઈ રહ્યું છે. એકે સૂચનો બાજુ પર મૂકી દીધા, મિનિટ્સ ટાઈમ હોય પહેલા મિનિટ્સ કન્ડક્ટ થઈ જાય અને બધું કમ્પ્લીટ કરી દેવામાં આવે છે. એટલે એ રીતના સૂચનો છે. હું અત્યારે તો એ રીતના કહું છું કે સિમ્પ્લિફિકેશન ને ટેક્સ પેયરની બેનિફિટની વાતો કરે છે, પણ તમે બીજેપીની સરકારની મંશા જ નથી દેખાતી. તમે જે પાવર, બજેટના પાવર જે સંસદના હોય એ તમે ઉઠાવીને સીધા સીબીડીટીના ચેરમેનને આપી દો છો આજે. એટલે તમે સમજો કે પહેલા રેલવે બજેટ જેમ નીકળી ગયું એવી રીતના જનરલ બજેટમાં પાર્ટ બી પણ હવે નીકળી જશે. એટલે ખાલી હવે બજેટ આવે ત્યારે ફૂલ ગુલાબી વાતો સાંભળવાની, 2047માં અમે આ કરીશું, 2080માં આ કરીશું, 2119 સાલમાં આ કરીશું. એટલે એ બધી વાતો જ આવશે બજેટમાં. જે ચોખ્ખી સરકારની જે જવાબદારી હોય એ સરકાર જવાબદારીમાંથી બહાર નીકળવા માંગી રહી છે. એ આ સંસદ આ બજેટ આ જે અત્યારના જે પ્રપોઝ બિલ જે છે એમાં દેખાઈ રહ્યું છે. સરકારે એની જવાબદારી પોતાની નક્કી કરવી પડે. ટેક્સ પેયરે તો પોતાની જવાબદારી નક્કી કરે જ છે, અને ટેક્સ પેયર પોતાની રીતે જે આજે એનું એસેસમેન્ટ કરી આજે એનું રિટર્નનું જે છે એસેસમેન્ટ કરે છે અને ભરે છે રિટર્ન. પણ જે એસેસિંગ ઓફિસરો અને લીગલ જે કમ્પ્લાયન્સો કરવાના જે હોય છે, આજે ફેસલેસમાં પણ કેટલીક તકલીફો થતી હોય છે. આજે ફેસલેસ એટલે બીજું કશું નહીં, સેન્ટ્રલાઇઝ કરી નાખ્યું કરપ્શન્સનું, બાકી બીજું કશું છે જ નહીં. તમે આજે એની અંદર એટલી બધી તકલીફ પડે. એસએસસી ના જે જેન્યુઇન કેસો હોય એ સામેવાળો અધિકારી કોણ છે એ સમજતો જ નથી, અને આજે એ પોઈન્ટો પર ડિસ્કશન એ નહીં થતું ને એસેસમેન્ટ કરીને ટેક્સ પેયર માટેની આવી દે છે. પછી નવી સ્કીમો આવે છે, વિવાદ સે વિશ્વાસ તક ને અમે આ બેનિફિટ આપ્યો, તમે ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી બાદ કરી ના ભરવી તો ના ભરો, પણ ખોટું અમે જે એસેસમેન્ટ કરેલું છે એનો ટેક્સ ભરી દો. એટલે સરકાર આજે સીએજી ના રિપોર્ટમાં પણ અત્યારે કહેવામાં આવ્યું છે કે કેટલું ખોટું એસેસમેન્ટ થઈ રહ્યું છે, કે આજે તમે 14 લાખ કરોડ એટલે ક્યાંક સવાલ એ છે કે અને સિમ્પ્લિફાઈ કરવાની જગ્યાએ ક્યાંક જટિલ થઈ રહ્યું છે. 10 સેકન્ડમાં એક જવાબ આપી દેજો ઉર્વિશભાઈ તાનો. મારે સિદ્ધાર્થભાઈને પણ એક પ્રશ્ન કરવો છે. તમે જટિલ કેમ બનાવો છો? તમે સિમ્પ્લિફાઈ કરો ને, એ ટ્રાય અત્યારે તો કરવો બહુ જરૂરી છે ને. અને સૂચનો જ્યારે તમને કોઈએ આપ્યા છે, પછી વિપક્ષ હોય કે પછી અન્ય કોઈ પણ, તેનું તમે સાંભળતા નથી, તેવું દર વખતે આક્ષેપ જોવા મળતો હોય છે. આજે 600 પાનાનું બિલ રજૂ થયું છે, એટલે એના માટે એમ કેવું કે આ વધારે જટિલ બન્યું છે એ પ્રીમેચ્યોર છે. આમાં અભ્યાસ કરીને પછી જ આ બાબતે કહી શકાય. બેઝિકલી સરળ કરવા માટે મુકાયું છે. સરળ કરવા માટે મૂકવામાં આવ્યું છે. હિમાંશુભાઈ પણ જે અલગ અલગ એમ કહેવાય ને કે ના, તેમણે પણ કહ્યું કે ના, હજુ પણ જે સિમ્પ્લિફિકેશન જરૂરી હતા 2010ની જગ્યાએ જે પરિસ્થિતિ હતી, પરંતુ તેનાથી થોડું ઘણું અત્યારે તો જે જટિલ બની ગયું છે તેવું પણ કહ્યું. પણ શું લાગે છે અત્યારે જ્યારે ઇન્કમટેક્સ સ્લેબમાં ચલો જે પ્રમાણે ફેરફાર કરવામાં આવે, આપ પણ જાણો છો બજેટ 2025માં જે ફેરફાર કરવામાં આવ્યો તેનાથી તો ચલો ફાયદો તો થશે, પણ તેની સાથે સાથે આ જે નવા ઇન્કમટેક્સ બિલને લાવવાની સાથે સાથે હજુ પણ લોકોને જાગૃત કરવા પણ બહુ જરૂરી જોવા મળી રહ્યા છે કે ક્યાંક હજુ પણ ટેક્સ ભરતા નથી, અને એ ભરવો પણ બહુ જરૂરી છે. અને જે પ્રમાણે હિમાંશુભાઈએ કહ્યું, ઉર્વિશભાઈએ કહ્યું, લાગે છે કે ના થોડું સિમ્પ્લિફિકેશન થયું છે કે પછી નથી થયું?
હવે નહીં, એવી રીતે આપણે નહીં કહી શકીએ, કારણ કે ઇન્કમ ટેક્સ નું છે ને, એટલે કોંગ્રેસનો કેવો પંજો છે, એવી રીતે 5 સોર્સ હેડ ઓફ ઇન્કમ હોય છે, કે હાઉસ પ્રોપર્ટી હોય, સેલરીની ઇન્કમ થઈ ગઈ હોય, બિઝનેસ ઇન્કમ થઈ ગયો હોય, મૂડી નફો થઈ ગયો હોય, અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સ થઈ ગયો હોય. એટલે પેલા પબ્લિક તો એ જ કન્ફ્યુઝ થઈ જાય કે મારે આઈટીઆર ફોર્મ કયું ભરવું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, રિવાઇઝ કયું કરવાનું, પછી એની ડ્યુ ડેટ જતી રહી તો શું કરવાનું, પેનલ્ટી કેટલી આવે. અને એવું કહેવાય ને કે ભાઈ નાનું એવું અમથો તાવ આવ્યો હોય ને તોય ડોક્ટર જોડે જવું પડે, એટલે નાની એવી ક્વેરી આવે ને તોય સીએ જોડે જવું પડે. એટલે દરેકને એ સીએ ની સુવિધાઓ પરવડતી ના હોય, મોંઘા પડતા હોય. તો ઇન્કમ ટેક્સ રિટર્ન એવું હોવું જોઈએ કે તમે ઘરે બેઠા જાતે ફાઇલ કરી શકો. લોકોને નવા નવા નામ આપીને એવા કન્ફ્યુઝ થઈ ગયા કે એને ખબર જ બાપડાને નહીં હોતી કે ભાઈ આ ખર્ચો મને બાદ મળશે કે નહીં મળે. પાછું અધિકારી કે આ ખર્ચો તમને ડિસઅલાવ, અને જો ના માને અને ક્યાંક એમને શંકા જેવું લાગે તો નોટિસો, ઓપન નોટિસો મોકલી રાખે. હવે જોવાનું એ થશે કે શું ઇન્કમ ટેક્સ સિમ્પ્લિફાય થયો છે તો જીએસટી સાથે ઇન્ટિગ્રેશન કઈ રીતે બેસે છે. કારણ કે ઇન્કમ ટેક્સમાં જે આંકડાઓ બતાવવામાં આવે છે એ જ આંકડા આપણે જીએસટી માં બતાવવા જોઈએ. જો એમાં વેરિએશન આવે તો ક્વેરી થવાની શક્યતા, ગુંજાઈશ વધારે રહેતી હોય છે. એટલે આ મુદ્દે તકેદારી આપણે રાખવી પડે. અને જ્યાં સુધી સામાન્ય કરદાતાની વાત છે તો હવે હું તમને ભાઈ યજ્ઞભાઈ શું કહું, હું તો નાણામંત્રી છું ને, હું તો આપના ચેનલ થકી કહું છું, મને 1 વર્ષ દેશનો નાણામંત્રી બનાવી દો તો આપણા ઇન્કમ ટેક્સ રિટર્ન, હું જે તે ભાષા હોય ને, ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતીમાં 1 પન્નું ભરવાનું, અને મહારાષ્ટ્રમાં રહેતો હોય તો મરાઠીમાં 1 જ પન્નું ભરવાનું. મને એ કઈ ખબર ના પડે કે મારી ધંધાની આવક શું, સેલરીની આવક શું, હાઉસ પ્રોપર્ટીની શું છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ શું, ડિવિડન્ડ શું આવ્યું, કે ભાઈ હું મારા બેંક એકાઉન્ટમાંથી આટલું આવક છે, આટલો ખર્ચો છે, અને એની ઉપર આટલો ટેક્સ ભરવાનો, વાત પતી ગઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સિદ્ધાર્થભાઈ, ઉર્વેશભાઈ, હિમાંશુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, નવું ઇન્કમ ટેક્સ બિલ તો અત્યારે તો લાવી દેવામાં આવ્યું. ક્યાંક જટિલ પ્રક્રિયા હતી, તેને સરળ બનાવવાની વાત પણ જોવા મળી રહી છે. સૂચનો પણ આપ્યા હતા, પરંતુ એ સૂચનો પણ ક્યાંક અમલીકરણ પણ નથી જોવા મળ્યું. તો આગામી સમયમાં નવું ઇન્કમ ટેક્સ બિલ લોકો માટે કેટલું ફાયદાકારક રહેશે, અને સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે તરત તો કેટલું ફાયદાકારક રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને જ આપશો. નમસ્કાર.